તો મિત્રો, પિતૃપક્ષનો સમયગાળો ચાલી રહ્યો છે. મિત્રો, એવી માન્યતાઓ છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાથી એમની મોક્ષ પ્રાપ્તિ થાય છે. મિત્રો, સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ખાનપાનનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જ મહત્વનું છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન કઈ વસ્તુ આપને ખાવી ન જોઈએ. પરંતુ તે પહેલાં આ સમયગાળા દરમિયાન ભોજન બનાવતી વખતે પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તેથી થોડું તેનામાં વિશેષ જાણી લઈએ. મિત્રો, વિડીયોને લાઈક કરજો અને વધુ લોકોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં પિતૃ દેવાય નમઃ લખજો. મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ ભોજન બનાવતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણને પિતૃદોષનો સામનો ન કરવો પડે. નંબર 1. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ રસોડામાં લોખંડના વાસણનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોમાં ખોરાક ના રાંધવો જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ નારાજ થાય છે. વાસ્તવમાં પિતૃપક્ષ દરમિયાન લોખંડના વાસણોમાં ભોજન રાંધવાથી પિતૃઓ સંતુષ્ટ થતા નથી. તેથી આ સમયગાળા દરમિયાન લોખંડના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી તમને આત્માને શાંતિ મળતી નથી. નંબર 2. શ્રાદ્ધના સમયગાળા દરમિયાન જે તમે પિતૃઓ માટે ભોજન બનાવતા હોય તો તેને શુદ્ધતાનું ચોક્કસ ધ્યાન રાખજો. ખોરાક બનાવતા પહેલાં તમારા ઘરને, ખાસ કરીને રસોડાને સારી રીતે સાફ કરો. શાસ્ત્રો અનુસાર પિતૃઓ પવિત્રતાથી પ્રસન્ન થાય છે અને ત્યારે જ શ્રાદ્ધનું ફળ તમને મળે છે. ધ્યાન રાખો, સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ. નંબર 3. પિતૃપક્ષ દરમિયાન ઘરમાં વાસ્તવિક ભોજન બનાવવું. પૂર્વજોના નામ પર ભોજન બનાવવા માટેનું ડુંગળી, લસણ, પીળા સરસવનું તેલ અને રીંગણાનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ સિવાય ભોજનમાં વરાતું દૂધ, દહીં માત્ર ગાયનું જ હોવું જોઈએ. નંબર 4. શ્રાદ્ધના આ સમયગાળા દરમિયાન પિતૃઓના નામ પર તૈયાર કરવામાં આવેલા ભોજનમાં ખીર વિશે મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે તમે પૂરી, બટાકાની કરી, ચણા અથવા તો કોળાની કરી બનાવી શકો છો. આ સિવાય પિતૃઓને આહારમાં મીઠાઈઓનો સમાવેશ કરો. નંબર 5. મિત્રો, જ્યારે બ્રાહ્મણ ખાય નહીં ત્યાં સુધી જાતે ભોજન ન કરવું. બ્રાહ્મણોને કાંસા, ચાંદી અથવા ધાતુના પ્લેટમાં ભોજન પીરસવું જોઈએ. શ્રાદ્ધ વિધિ દરમિયાન કાચ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. તેથી સાથે દક્ષિણ દિશામાં બ્રાહ્મણને ભોજન કરાવો. મિત્રો, હવે જાણીએ પિતૃપક્ષમાં કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. નંબર 1. મૈસૂરની દાળનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, આ વસ્તુ ખાવી એ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં મૈસૂરની દાળનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે છે અને મિત્રો, મંગળ ગ્રહ છે એ ક્રોધનો કારક છે. આથી મિત્રો, મૈસૂરની દાળનું સેવન પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. તેમાં ચોખાનું સેવન પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. આને પણ વાસ્તુશાસ્ત્રમાં વર્જિત માનવામાં આવે છે. નંબર 2. વાસ્તુશાસ્ત્ર અનુસાર મૂળો, ગાજર સેવન પણ ન કરવું જોઈએ. પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. મિત્રો, મૂળો અને ગાજર અપવિત્ર માનવામાં આવે છે તેમજ પૂજાપાઠમાં પણ આનો ઉપયોગ કરવામાં વર્જિત માનવામાં આવે છે. આ શાકભાજી સંબંધિત રાહુ સાથે છે. આથી મિત્રો, આ વસ્તુનું સેવન પિતૃપક્ષમાં ન કરવું જોઈએ. નંબર 3. પિતૃપક્ષમાં દૂધનું સેવન ન કરવું જોઈએ.
મિત્રો, માની લઈએ કે જે દિવસે તમારા પિતૃની તિથિ હોય એ દિવસે તમે પિતૃઓને નામની ખીર બનાવી શકો છો, પણ એકલું દૂધનું સેવન ન કરી શકાય. નંબર 4. શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન કાકડી, કારેલા, સરસવ, બીટરૂટ, સમગલ, મૂળો, જમીનની નીચે ઉગતી શાકભાજીઓનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં શાકભાજીનો સંબંધ રાહુ સાથે છે. નંબર 5. પિતૃપક્ષ દરમિયાન હિંગનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. નંબર 6. પિતૃપક્ષ દરમિયાન પાણીયુક્ત શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. આનો અર્થ એ છે કે શાકભાજી રાંધતી વખતે પાણી છોડે છે તેને ન ખાવા જોઈએ. જો આ રીતે જોવામાં આવે તો લીલોતરી વગેરે ન ખાવું જોઈએ. નંબર 7. આ દરમિયાન માંસાહારી ભોજન ઘરમાં ન બનાવવું જોઈએ અને ન તો બહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત માસિક ગુણો ધરાવતી ખાદ્ય પદાર્થનો સમાવેશ ટાળવો જોઈએ. તેમજ માંસાહારી ખાદ્ય ચીજો જેવી કે જેકફૂડ, સોયાબીન, મશરૂમ વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેમજ માંસ માછલી, મશરૂમ, પાકેલા ફળો, કોળા, તરબૂચ, જસરૂ દાળ, આલુ, ઘઉં, બ્રાઉન ચોખા, અડદની દાળ, પનીર અને જેકફૂડથી આ સમયગાળા દરમિયાન દૂર રહો. નંબર 8. મિત્રો, પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવી વર્જિત ગણાય છે, જેમ કે ચણા, મશરૂમ, જીરું, સંચર, દૂધી, કાકડી, સરસવનું શાક વગેરે. નંબર 9. તેમજ શ્રાદ્ધના દિવસે લસણ ડુંગળીનું ભોજન ઘરે ન બનાવવું જોઈએ. ભોજન વાસ્તવિક જ હોવું જોઈએ. નંબર 10. મિત્રો, આ સિવાય કારેલાનું શાક પણ ટાળવામાં આવે છે. પિતૃપક્ષના દિવસોમાં ભૂલથી પણ હિંગનો ઉપયોગ ન કરવો. હિંગનો ઉપયોગ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. આ સમય દરમિયાન તમારા મસાલા ન ખાવા જોઈએ અથવા ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. નંબર 11. આ સમયે બટાકા, મૂળો, અળવી અને કંદવાળા શાકભાજી પિતૃઓને ધરાવતા નથી. તેથી શક્ય હોય તો એવા ખોરાકનો 15 દિવસ ત્યાગ કરવો જોઈએ. નંબર 12. મિત્રો, પિતૃપક્ષ દરમિયાન પાણીયુક્ત શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. મતલબ કે જે શાકભાજી રાંધતી વખતે પાણી છોડે છે તે ન ખાવા જોઈએ. મિત્રો, તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને તમારે સગા સંબંધીઓને પણ શેર જરૂરથી કરજો. કોમેન્ટ બોક્સમાં પિતૃદેવઃ નમઃ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.